માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે। હવામાન વિભાગની આગાહી છતાં ન કરાઈ યોગ્ય વ્યવસ્થા। જણસી સાચવવાની જ વ્યવસ્થા ન કરવામાં આવી, જેમાં વ્યવસ્થા ન કરાતા એરંડા કપાસ સહિતની જણસી પલળી ગઈ હતી। માર્કેટયાર્ડમાં પડેલી જણસી પલળતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારી વિરુદ્ધ હવે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। તો માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોમાં આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો અને આ વચ્ચે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। વિરમગામમાં સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન, જણસી સાચવવાની વ્યવસ્થા ન કરવામાં આવી। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, છતાં કોઈપણ વ્યવસ્થા ન કરવામાં આવી, તો જણસી પલટતા ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે। સંવાદદાતા હરિઓમ અમારી સાથે જોડાઈ ગયા છે। માર્કેટયાર્ડના સત્તાધીશોની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન, શું વધુ અપડેટ? જી આરતી, હવામાન વિભાગ દ્વારા અગાઉચેતીના ભાગરૂપે આગાહી કરવામાં આવી હતી, છતાં પણ ફરી એકવાર એપીએમસીના અગ્રોળ તંત્ર દ્વારા ખેડૂતોને કોઈ સાવચેત કરવામાં નથી આવ્યા કે તેમની જણસ પલળે નહીં તે માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી। તેવા દ્રશ્યો આજે સવારે અચાનક હવામાનનો પલટો આવ્યો અને ત્યારબાદના જે દ્રશ્યો સર્જાયા એ જ ખેડૂતોની જણસ, એમની મહામહેનતે પકવેલો પાક જ્યારે પલળી રહ્યો હતો, આવા સંજોગોમાં ખેડૂત બિચારો બહુ ખૂબ દયનીય સ્થિતિમાં જોવા મળ્યો હતો અને એપીએમસીના વહીવટી તંત્ર સામે સવાલો ચોક્કસ ઉભા થયા છે। જી આભાર હરિઓમ, માહિતી આપવા બદલ।